નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપી ઈપીએસ 1995ના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવવાની માંગ કરાઈ હતી। સુરત કલેક્ટર થકી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની ફરજ દરમિયાન રાજ્યના કોસ્ટલ તેમજ ટ્રાઇબલ એરિયાના વિકાસમાં મહત્વની સેવા આપેલ છે। વાવાઝોડું, અતિવૃષ્ટિ, રાજ્યની અશાંત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાય અને રાજ્યમાં સાનુકૂળ પરિસ્થિતિ અને વિકાસમય વાતાવરણ રહે તેવી સેવા આપ્યા બાદ નિવૃત્તિ થયા પછી ઈપીએસ 1995ની યોજના દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને 2 સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી, જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે। વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી। આ સ્કીમના સભ્યો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને મળેલી રકમ જોતા 700થી 2500 સુધીની મર્યાદિત રકમ જ મળે છે। આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય ખરું? દેશભરમાં ઈપીએસના સભ્યો એવા અંદાજિત 68 લાખથી વધુ છે। આ કર્મચારીઓએ પોતાના પગારમાંથી નિયમિત રીતે ઈપીએસ સ્કીમ મુજબનો ફાળો જમા કરાવેલ છે। આ ફંડમાં કર્મચારીનો ફાળો, સંસ્થાનો ફાળો, સરકાર દ્વારા નિયત થયેલ સંસ્થાનો ફાળો મળીને કુલ રકમ દરેક કર્મચારીના ઈપીએમ ખાતામાં જમા થાય છે અને આ ફંડમાંથી પેન્શનની રકમ ચૂકવવામાં આવે છે। કામદારોની પગારમાંથી કપાયેલ રકમને કામદારોએ પોસ્ટલ રિકરિંગ સ્કીમમાં મૂકેલ હોત તો તેમના નિવૃત્તિ કાળે 15થી 20 લાખ જેવી માતબર રકમ થઈ જાય અને તેના વ્યાજમાં જ તેઓનું શેષ જીવન સારી રીતે વ્યતીત કરી શક્યા હોત, જેથી આ સ્કીમ અન્યાયકારી હોવાને કારણે ગુજરાત રાજ્ય તેમજ દેશભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો થયા છે અને ઈપીએસ સંસ્થા તેમજ સરકારનું વારંવાર ધ્યાન દોરી આ સ્કીમમાં સુધારો કરવા જણાવ્યું હોવા છતાં ઈપીએસ સંસ્થા દ્વારા એક્ઝામ્ટેડ અને અનએક્ઝામ્ટેડ સંસ્થા જેવા વિવાદો ઊભા કરી કર્મચારીને હાયર પેન્શનની પ્રક્રિયાને રોક લગાવેલ છે। આમ કોઈ ન્યાયિક નિર્ણય ના થતાં અંતે નામ સુપ્રીમ કોર્ટમાં અસંખ્ય પિટિશનો થવા પામેલ છે। આ પિટિશનોમાં પણ સુપ્રીમ કોર્ટે સમયાંતરે આ સ્કીમમાં સુધારા માટેના સૂચનો હુકમો પણ કરેલ છે। તેમ છતાં ઈપીએફઓ સંસ્થા દ્વારા કોઈ ન્યાયિક નિર્ણય ન લેવાને કારણે કામદારો આર્થિક સંકળામણ અને પીડા અનુભવે છે। કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।